તો સુરતમાં જે રીતે ડિંડોલીમાં રિકવરી એજન્ટની આખરે હત્યા કરી દેવામાં આવી। મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવ્યો છે। પૈસાની લેતી દેતીમાં ચપ્પુના ઘા ઝીકી અને હત્યા જ કરી દેવામાં આવી। હત્યારાઓને ફાંસીની સજાની માંગણી સાથે હોબાળો મચાવ્યો। આ સાથે રાજમહેલ મોલ પાસે 3 ઇસમોએ હત્યા કરી હતી। ડિંડોલી પોલીસે 3 હત્યારાની અટકાયત પણ કરી છે। ડિંડોલી વિસ્તારમાં બનેલ હત્યાના કેસમાં પરિવારજનોએ ડિંડોલી પોલીસ મથક બહાર ભારે હોબાળો મચાવ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો અને સમાજના લોકો એકઠા થયા છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે, રાજ દુબે નામના યુવકની ડિંડોલી રાજમોલ ખાતે બીજા માળે તેની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હતી। ડિંડોલી પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને પોલીસે 3 જેટલા લોકોની જે છે અટકાયત કરી લીધી છે। ત્યારે હત્યાનું કારણ જે છે હજુ સુધી બહાર આવ્યું નથી। ત્યારે પોલીસ જે છે આરોપીઓની જે છે અટકાયત પણ કરી લીધી છે અને પરિવારની એક જ માંગ છે કે હત્યારાઓને છોડવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી જે છે કરવામાં આવે। લોકો છે આપણે જાણીશું। बताइए मरने वाला का कौन था और कैसे उसकी हत्या हुई? मार के हत्या हुई, कैसे हुई हम लोग को मालूम होता तो हम लोग उधर जाते नहीं। हम लोग कार्रवाई यही चाहते हैं। मेरे बच्चे को इंसाफ चाहिए बस, और कुछ नहीं चाहिए। मेरे बच्चे को जो मारे उसको फांसी चाहिए बस, साफ बात। हम लोग को कुछ नहीं चाहिए, उसको बाहर निकालो बस, कुछ नहीं। हमको फांसी चाहिए। तीनों लोग जो पकड़े गए सबको फांसी चाहिए। वो तो इंसाफ दे दिया पैसा देकर, लेकिन जिसके बच्चे गए उससे पूछो। पब्लिक की जान जा रही है, पब्लिक को कोई दिक्कत नहीं है। और सरकार को क्या है? सरकार को तो बच्चा जा नहीं रहा, हम लोग का बच्चा जा रहा है ना। जो 20 साल से मारता है उसको पूछो गरीबी से। इन लोग को क्या, इन लोग को बोल रहे इंसाफ चाहिए, इंसाफ चाहिए, इंसाफ चाहिए। क्या इंसाफ मिल रहा है? બિલકુલથી લોકો જે પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ડિંડોલી પોલીસ મથકની બહાર ધરના પર બેસી ગયા છે। આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય, આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ જે છે તેઓ કરી રહ્યા છે। ત્યારે 20 વર્ષનો યુવક રાજ દુબેની જે છે ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી। ગળાના ભાગે અને પેટના ભાગે જે છે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી। ત્યાં તેની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી અને ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસીને 3 જેટલા હત્યારાઓની ધરપકડ કરી છે। ત્યારે પરિવાર માંગ કરી રહ્યા છે કે આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે। હાલ તો સમગ્ર મામલે ડિંડોલી પોલીસે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં એક રાજ અજય દુબે કરીને એક છોકરો હતો, ઉંમર વર્ષ એની 20 હતી। એના ખૂન બાબતે એક અનડિટેક ખૂનનો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો અને ખૂન જેનું થયેલું હતું 20 વર્ષનો છોકરો હતો। એ બધી બાબતોને ધ્યાને લઈ 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એ ત્રણે અલગ અલગ ટીમોને કામની સોંપણી કરી અને ગુનો ડિટેક્ટ કરવા અને આમાં જે સંડોવાયેલા આરોપીઓની શોધી અને ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે જરૂરી બ્રીફ કરવામાં આવેલા હતા। ડાંગ જિલ્લાના સાપુતારા તરફ જવાના રોડ ઉપર આ 3 આરોપીઓ એક 2 વ્હીલરમાં જતા હતા તો એમને ઇન્ટરસેપ્ટ કરી અને 3 આરોપીઓને ત્યાંથી લઈ અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈને આવેલા છે। 3 આરોપી અને જે ભોગ બનનાર જે છે એ બધા મિત્રો હતા। આ જે 3 આરોપી પૈકી 2 આરોપી એટલે કે જયેશ વૈષ્ણવ અને હિતેશ કટિયારે એને અને વિક્ટિમ જે છે ભોગ બનનાર રાજ અજય દુબેને એને પૈસાની લેતી દેતીની મેટર હતી। આ વિક્ટિમને આ બંને આરોપીઓએ 5000 રૂપિયા આપેલા હતા અને એ બાબતની આ 4 જણ ભેગા થઈ એટલે કે 3 આરોપી અને વિક્ટિમ આ 4 ભેગા થઈ અને વાતચીત કરતા હતા અને એમાં વાતચીતમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને એ ઉગ્ર સ્વરૂપ અને વાતચીતના અંતે આજે જયેશ જેમિન ભરત વૈષ્ણવ અને હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે એ બંને પાસે હથિયાર હતું, એટલે એકના પાસે છરી હતી અને બીજાના પાસે ગુપ્તી હતી। તો એની ઉપયોગ કરી અને આ વિક્ટિમને ગંભીર ઈજા કરવામાં આવેલી હતી, જેના કારણે આ વિક્ટિમનું મોત થયેલું છે।